લોકો તહેવારો, વરસાદ અને સાથે અન્ય ચર્ચાઓમાં વ્યસ્ત છે. ત્યાં આરોગ્યની વાત કરીએ તો હાલ શહેરમાં ડેન્ગ્યુમાં મોતના મામલા વધ્યા છે. સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ મહિલા ડોક્ટર સહિત બેના ડેન્ગ્યુમાં મોત. હોસ્પિટલના ડોક્ટરને તબિયત ખરાબ હોવા છતાં રજા આપવામાં નહીં આવી તેવી કેમ્પસમાં ચર્ચા. સુરત શહેરમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં સ્મીમેર હોસ્પિટલના મહિલા રેસિડેન્ટ ડોક્ટર સહિત બેના ડેન્ગ્યુમાં મોત થયા હતા. છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના કારણે 8 લોકોના મોત થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં એક ડોક્ટર ધારા ચાવડાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મંગળવારે રાત્રે તેણીને સ્મીમેર હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત ગંભીર બની હતી અને તેણીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેને 5 દિવસથી તાવ હતો. પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી. બાદમાં તેણીની તબિયત લથડી હતી અને તેમની હાલત અચાનક નાજુક બની ગઈ હતી. સારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ. તેમજ અન્ય બનાવમાં સરથાણાના એક યુવકનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં અમદાવાદ વસ્ત્રાલના વતની એક ડોક્ટર ધારા નરોત્તમભાઈ ચાવડાને 5 દિવસથી તાવ આવતો હતો. તે દવા લેતી હતી અને જાતે કામ કરતી હતી. મંગળવારે સવારે તેણીની તબિયત લથડવા લાગી હતી અને ચક્કર આવતા તેણી બેહોશ થવા લાગી હતી. સાથી તબીબોએ તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. દરમિયાન બ્લડ રિપોર્ટ પણ આવ્યો હતો, જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેમના પરિવારના સભ્યો મંગળવારે રાત્રે 10 વાગ્યે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટર ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીની તબિયત બગડતાં તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ગુરુવારે સવારે 4 વાગ્યાના અરસામાં ડોક્ટર ધારાનું મોત નીપજ્યું હતું. સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર દીપક હોવલેએ જણાવ્યું હતું કે ડોક્ટર ધારાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેણીને બીજી ઘણી તકલીફો હતી. તેને લીવર ફેલ્યોર અને હાર્ટની સમસ્યા પણ હતી. જ્યારે તેણીને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધી, જેનાથી કેસ વધુ બગડ્યો. જો તેણે તેના વરિષ્ઠોને અથવા ઇન્ચાર્જને કહ્યું હોત, તો કદાચ તે જ સમયે ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત. માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે રિકવરી થઈ શકી નહીં. મગજમાં સોજો હતો. સ્મીમેર હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું કે ડોક્ટર ધારા પોતાની જાતે જ સારવાર લઈ રહી હતી. બાદમાં તેના સિનિયર ડોક્ટરોએ તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેના પરિવારજનોના આવ્યા બાદ તેણીને વિનસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બની હતી. ગુરુવારે સવારે તેમનું અવસાન થયું હતું. ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાયરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમારા તરફથી કોઈ બેદરકારી થઈ નથી. સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરોની ચર્ચા. સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટર ધારાના મોત બાદ ચર્ચાનો વિષય બન્યો છે. તબીબોમાં ચર્ચા છે કે ડોક્ટર ધારાની તબિયત બગડ્યા બાદ પણ તેમને રજા આપવામાં આવી નથી. તેને યોગ્ય સારવાર મળી ન હતી. રવિવારે તે ઓપરેશન થિયેટરમાં બેભાન થઈને પડી હતી. આ પછી પણ તેની ગંભીરતા સમજાઈ ન હતી. જો તેણીને સમયસર રજા આપવામાં આવી હોત તો તે ઘરે જઈને વધુ સારી સારવાર મેળવી શકી હોત. ડેન્ગ્યુના કારણે સરથાણાના 26 વર્ષના યુવકનું મોત. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગીચોક ખાતે આવેલ તિરુપતિ સોસાયટીમાં ખોડીદાસ મનસુખભાઈ સાવલિયા 26 વર્ષ મામા સાથે રહેતો હતો. ખોડીદાસ ઓનલાઈન વેપાર ધંધો કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખોડીદાસને છેલ્લા 2-3 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી ખોડીદાસે ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું જણાયું હતું. દરમિયાન 8મી સપ્ટેમ્બરના રોજ સવારે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન તેનું ગુરુવારે સવારે મોત નીપજ્યું હતું. ડોટ 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 ડોટ. સ્મીમેર હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં દરરોજ 400-500 દર્દીઓ આવે છે, જેમાંથી 30% દર્દીઓ ડેન્ગ્યુના શંકાસ્પદ હોવાનું જાણવા મળે છે. આવી જ હાલત નવી સિવિલ હોસ્પિટલની છે, જ્યાં મેડિસિન વિભાગમાં દરરોજ 600-700 દર્દીઓ આવે છે, જેમાંથી 30% દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળી રહ્યા છે. બંને હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે પહેલા તેમને હળવો તાવ હતો, પછી તેમને ખૂબ તાવ આવવા લાગ્યો. વીકનેસ આવે છે, પેટમાં દુખાવો, પેટમાં પાણી ભરાય છે અને લીવરમાં સોજો આવે છે. આવા દર્દીઓને તાત્કાલિક દાખલ કરવામાં આવે છે. વોર્ડમાં લક્ષણો સાથે દાખલ થયેલા 40% લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે ડેન્ગ્યુનું સંકટ વધુ ઘેરું બન્યું છે.